સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં મિત્રો, અને સૌને રામાણી સાહેબના નમસ્કાર. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચનામાં પેશીતંત્રની વાત કરશું. અહીંયા અંગ સ્તરીય સુધીનું જ આયોજન છે, માત્ર પેશીતંત્ર. આપણે પેશીતંત્રની વાત કરશું અને પેશીતંત્ર કેવી રીતે સર્જાય છે, કયા કયા પ્રકારની સ્થાયી પેશી, જટિલ પેશી સંકળાયેલી છે. આપણે હંમેશા કોષોના પ્રકારને આધારે પેશીઓના પ્રકારની ચર્ચા કરી, પણ વનસ્પતિ દેહમાં તેમના સ્થાનને આધારે વનસ્પતિ પેશીઓ કેવી રીતે વૈવિધ્ય ધરાવે છે, એમાં કેવું વૈવિધ્ય જોવા મળે છે, તો એની ચર્ચા આપણે કરવી છે. તો તેમની રચના અને કાર્ય પણ એના સ્થાનને આધારિત હોય છે, સ્થાનને આધારે નક્કી થતા હોય છે. એટલે વનસ્પતિ પેશીની રચના અથવા તો કાર્ય એ કઈ જગ્યાએ આવેલી છે, એનું સ્થાન ક્યાં છે, તેને આધારે નક્કી થતું હોય છે. તો રચના અને સ્થાનને આધારે પેશીતંત્રના પ્રકાર જોઈએ તો 3 પ્રકાર છે. એમાં એક અધિસ્તરીય પેશીતંત્ર, બીજું આધાર પેશીતંત્ર અથવા તો માળખાગત પેશીતંત્ર, અને ત્રીજું વાહક પેશીતંત્ર અથવા તો સંવહન પેશીતંત્ર. અધિસ્તરીય પેશીતંત્ર, આધારક અથવા તો આધારોતક પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર. તો આ ત્રણેય પ્રકારના પેશીતંત્રની વાત કરીએ. એમાંથી સૌથી પહેલા આપણે અધિસ્તરીય પેશીતંત્રની વાત કરીએ. અધિસ્તરીય પેશીતંત્ર. અધિસ્તરીય એપિડર્મલ ટિશ્યુ સિસ્ટમ. એપિડર્મલ અધિસ્તરીય સૌથી બહાર તરફ સ્તર આવેલું છે, તે એ સંપૂર્ણ વનસ્પતિ દેહને આવરિત રચના છે, આવરણ કરતી રચના છે, આવર્તી રચના છે. કારણ અધિસ્તરીય, અધિ ઉપર, સ્તર આવરણ, સૌથી ઉપરની બાજુ આવેલું સ્તર એને અધિસ્તરીય કહેવાય. અને આવી રચનાની અંદર તમે જુઓ તો શું તમે શેની વાત કરશો, તો એમાં એક અધિસ્તરની વાત કરશું, અધિસ્તરીય કોષો. બીજું અધિસ્તરીય કોષોમાં વનસ્પતિને ભાઈ શ્વાસ લેવો પડશે ને, કંઈક દ્રવ્યની આપલે કરવી પડશે ને. વાયુની આપલે કરવા માટે એમાં જે છિદ્રો આવેલા છે ને વાયુરંધ્રો કહેશું. પછી એના રક્ષણ માટે બાષ્પોત્સર્જનને ઘટાડવા અથવા અન્ય રક્ષણ માટે પ્રવર્ધો અથવા રોમમય રચના આવેલી છે. પ્રકાંડ ઉપર હોય તો એને પ્રકાંડ રોમ અને મૂળ ઉપર આવેલો હોય તો મૂળ રોમ. એટલે અધિસ્તરીય પેશીતંત્રમાં આપણે કઈ બાબતોની વાત કરશું? એક તો અધિસ્તર એટલે અધિસ્તરીય કોષો, અધિસ્તરની વાત કરશું. એમાં આવેલા છિદ્રો એટલે કે વાયુરંધ્રની વાત કરશું. એમાંથી ઉત્પન્ન થયેલા પ્રવર્ધમય રચનાઓ, પર્ણ કે પ્રકાંડ ઉપર હોય તો પ્રકાંડ રોમ કે પર્ણરોમ, અને મૂળ ઉપર હોય તો મૂળ રોમ. એટલે ખરેખર તો 3 બાબતો આવે: અધિસ્તર, વાયુરંધ્ર અને રોમ. રોમમાં પ્રકાંડ રોમ, મૂળ રોમ, પર્ણરોમ, એમ બીજા પ્રકાર આપણે પાડી શકીએ. એટલે આવા બહિરુદ્ધ ભેદ જોવા મળે. બહિરુદ્ધ ભેદ એટલે આ બે, પ્રકાંડ રોમ અને મૂળ રોમ જેવા. એટલે એનો પણ સમાવેશ થાય છે. 3 વસ્તુ થઈ: અધિસ્તર, વાયુરંધ્ર અને રોમ. રોમ, પ્રકાંડ રોમ, મૂળ રોમ, પર્ણરોમ વગેરે લઈ શકો તમે. હવે અધિસ્તરની આપણે વાત કરીએ. અધિસ્તર એ તમે સમજી લ્યો પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર છે. જ્યારે શરૂઆતમાં પ્રાથમિક અંગો સર્જાય, પ્રકાંડ હોય કે કોઈ પણ, તો એનું સૌથી બહારનું સ્તર પ્રકાંડ, પર્ણ કે મૂળ, તો એ અધિસ્તર છે. સૌથી બહારનું સ્તર છે અધિસ્તર. અધિ એટલે ઉપર, સ્તર એટલે આવરણ. અને તે શેનું બનેલું, કેવા પ્રકારના કોષો અહીંયા અધિસ્તરીય પેશીતંત્રમાં હોય? તે લાંબા અને ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનું બનેલું સળંગ સ્તર છે. અને અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરીય હોય, સમજવા જેવી. માનો કે હું પ્રકાંડ છે, આ પ્રકાંડ છે અને આ પ્રકાંડનો આપણે આડો છેદ લઈ તો અધિસ્તરની ખબર પડે. સૌથી બહાર આનો આડો છેદ લ્યો એટલે આમ થાય. આડા છેદની અંદર તમે જુઓ તો આ પ્રકારે કોષો ગોઠવાયેલા હોય, અને આ કોષો એક સ્તરમાં ગોઠવાયેલા છે. આવી રીતે એક સ્તરીય લાંબા અને ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોની વચ્ચે જગ્યા ન હોય, અવકાશ ન હોય, ચુસ્ત રીતે ગોઠવાય. અને કોષોનું એક સળંગ સ્તર છે, અને સામાન્ય રીતે મોટે ભાગે એક સ્તરીય છે. અધિસ્તરીય કોષો એ ઓછા પ્રમાણમાં કોષરસ તથા તેની ફરતે કોષ દિવાલનું અસ્તર અને મોટી રસધાની યુક્ત સ્તર ધરાવે છે, અને મૃદુતકીય કોષો છે. થોડું કારણ, કોષ કેવા છે તો કોષની અંદર ખૂબ જ મોટી રસધાની આવેલી છે, ખૂબ મોટી, અને રસધાની મોટી છે એટલે કોષરસીય વિસ્તાર આમ ઓછો છે, અને કોષ દિવાલનું પાતળું સ્તર આવેલું હોય છે, અસ્તર આવેલું છે, ખૂબ જ મોટી રસધાની યુક્ત અને મૃદુતક પ્રકારના કોષો છે. એટલે અધિસ્તરના કોષો મોટે ભાગે કઈ પેશીના છે? મૃદુતક કોષો છે. અને મૃદુતક કોષો છે સામાન્ય રીતે જીવંત હશે. અધિસ્તર બહારની બાજુ ઘણીવાર મીણયુક્ત, જોજો સમજો, આ અધિસ્તરમાં ઘણી વખત બહારની બાજુ મીણયુક્ત જાડા સ્તરથી આવરિત હોય. એટલે તમે અધિસ્તર જુઓ અને બહારની બાજુ જાડું મીણમય સ્તર આવેલું હોય. આમ
અધિસ્તરના કોષોમાં ફક્ત એક જ બાજુ, બહારની તરફ જ, ફરતે નહીં. આ કોષોમાં બહારની તરફ આવું મીણયુક્ત જાડું સ્તર આવેલું હોય અને આવા મીણયુક્ત જાડા સ્તરને ક્યુટિકલ કહેવામાં આવે. ક્યુટિકલનું આવરણ હોય છે જે પાણીના વ્યયને અટકાવે, બાષ્પોત્સર્જનને અટકાવે છે. પણ મૂળના અધિસ્તરની ફરતે ક્યુટિકલ ન હોય, અરે હોવું ન જોઈએ, ગેરહાજર હોય. ગેરહાજર કેમ? શા માટે ન હોય? અરે મૂળને પાણી શોષવું છે, ખેંચવું છે, નહીતર પાણી આવે નહીં, જાય નહીં, જવાનું જેમ આવવાય ન જોઈએ. એટલે ક્યુટિકલ એ પાણી માટે અપ્રવેશશીલ છે અને એટલે એ પાણીના પ્રવેશને અટકાવે. તો મૂળમાં ક્યુટિકલની ગેરહાજરી, કારણ કે એને જમીનમાંથી પાણીને શોષવું. એટલે ખાસ ધ્યાનમાં રહે, પર્ણ અને પ્રકાંડના અધિસ્તરની ફરતે ક્યુટિકલનું આવરણ હોઈ શકે, પણ મૂળના અધિસ્તરના કોષોની બહારની તરફ ક્યુટિકલનું આવરણ ન હોય, ગેરહાજર હોય. સમજાય છે આટલી વાત? ત્યાર પછી વાયુરંધ્ર. હવે આપણે એવું કીધું કે સામાન્ય રીતે અધિસ્તરના કોષો આવી રીતે ગોઠવાયેલા અને આ સળંગ સ્તર બનાવે. ઓકે, પ્રકારની ફરતે આવું સળંગ સ્તર થઈ ગયું. પછી પર્ણ હોય તો પર્ણમાં પણ આવી રીતે અધિસ્તર આવેલું હોય અને એક સળંગ સ્તર બનાવે. પર્ણની બે સપાટી પર આવા સળંગ સ્તર, ભલે પાતળું હોય પણ એની સપાટી ઉપર અધિસ્તર તો હોય જ. પણ હવે જ્યારે એને વાયુની આપલે કરવી છે, તો આપલે કરવી હશે તો જો આમનામ થશે તો નહીં થાય, ત્યાં છિદ્રો જોશે જેના દ્વારા વાયુની આપલે થઈ શકે. એટલે વાયુની આપલે કરવા માટે આમાં નાના એવા છિદ્રો, એ છિદ્રો છે, એ છિદ્રને વાયુરંધ્ર કહેવામાં આવે. પણ એ છિદ્ર છે, એ છિદ્ર કોષોથી ખાલી એમને તોડી નાખો, કોથળી તોડી નાખો અને તૂટેલા હોય એમ ન હોય. ત્યાં વિશિષ્ટ પ્રકારના કોષો દ્વારા આવરિત અધિસ્તરના કોષોનું રૂપાંતરણ થઈને એક ચોક્કસ રચના બને છે. એટલે જો વાયુરંધ્ર ખરેખર શું છે, તો કે વાયુરંધ્ર એક એવી રચના છે કે જે પર્ણના અધિસ્તરમાં હાજર હોય. ક્યાં હોય? પર્ણના અધિસ્તરમાં. કાર્ય શું કરે? બાષ્પોત્સર્જન અને વાયુની આપલે જેવી ક્રિયાનું નિયમન કરે. બાષ્પોત્સર્જન, પાણીના વ્યયની ક્રિયાઓ, બાષ્પોત્સર્જન અને વાયુઓની આપલે કરવા માટે અગત્યની ક્રિયા છે, એનું નિયમન આના દ્વારા થાય. કેના દ્વારા? વાયુરંધ્ર. એટલે વાયુરંધ્રનું કાર્ય શું થયું? બાષ્પોત્સર્જન અને વાયુની આપલેની ક્રિયાનું નિયમન કરવાનું. તો દ્વિદળી વનસ્પતિમાં દરેક વાયુરંધ્ર બે વાલ આકારના કોષોનું બનેલું હોય. હવે અહીંયા તમે સમજો, વાયુરંધ્ર એના અહીંયા બે આવા કોષો આવેલા હોય જે વાલ આકારના હોય, અને આ વાલ આકારના બે કોષો મળી અને આવા છિદ્રની રચના કરે છે. અને આ જે બે વાલ આકારના કોષો છે ને એના દ્વારા જે છિદ્ર થયું એ વાયુરંધ્ર થયું. પણ વાલ આકારના જે કોષો છે એને રક્ષક કોષો કહેવામાં આવે. એને કેવા કોષો કહેવામાં આવે? રક્ષક કોષો. અરે આ છિદ્રના રક્ષણ સાથે સંકળાયેલા છે એટલે એને રક્ષક કોષ કહેવામાં આવે છે, ગાર્ડ સેલ્સ. અને જે વાતરંધ્રીય છિદ્રની ફરતે આવેલા છે. પણ એકદળી વનસ્પતિ જો ખાસ કરીને વાયુરંધ્ર સૌથી વધારે પર્ણના અધિસ્તરમાં હોય છે. હા, કુમળા પ્રકાંડના અધિસ્તરમાં વાયુરંધ્ર ક્યારેક જોવા મળે, પણ વાયુરંધ્ર મુખ્યત્વે પર્ણના અધિસ્તરમાં હોય. કઈ ક્રિયા સાથે સંકળાયેલ? બાષ્પોત્સર્જન અને વાયુ વિનિમયની ક્રિયાનું નિયમન કરે છે. દ્વિદળી વનસ્પતિના પર્ણમાં વાયુરંધ્ર એ બે કોષોથી રક્ષાયેલું છે. એ બે વાલ આકારના કોષો દ્વારા સુરક્ષિત રક્ષાયેલું હોય અને આ વાલ આકારના કોષો જે વાયુરંધ્ર છિદ્રની ફરતે આવેલા તેને રક્ષક કોષ કહેવામાં આવે છે. પણ એકદળી વનસ્પતિની અંદર આ જે રક્ષક કોષો છે એ રક્ષક કોષો આ વાલ આકારના ન હોય, ડંબેલ આકારના હોય. આવા હોય ડંબેલ આકારના. એટલે ડંબેલ નથી આમ રમતા હોય, આવા ડંબેલ શેપના હોય અને એનાથી એ રક્ષાયેલું હોય છે. એટલે આપણને રચના જો આવી જોવા મળશે. આ દ્વિદળી વનસ્પતિ છે, એનું જે છિદ્ર છે એની ફરતે આ તમે સમજી લ્યો, આ વાલ આકારના રક્ષક કોષો છે અને રક્ષક કોષોની વચ્ચે છિદ્ર છે. અને આ એકદળી વનસ્પતિનું છિદ્ર છે અને એના રક્ષક કોષો જો આ ડંબેલ આકારના હોય. આ પ્રકારની રચના હોય. એટલે રક્ષક કોષો અહીંયા તમે એકદળી વનસ્પતિમાં જુઓ તો કયા આકારના છે? ડંબેલ આકારના હોય છે. પણ આ રક્ષક કોષો કોઈ પણ હોય તો એની છિદ્ર તરફની દિવાલ તમે જુઓ, છિદ્ર તરફની દિવાલ તમે જુઓ તો છિદ્ર તરફની દિવાલ છે એ જાડી હોય, આ છિદ્ર તરફની દિવાલ છે એ જાડી હોય અને બહાર તરફની દિવાલ છે એ પાતળી હોય. છિદ્ર તરફની દિવાલ, અહીંયા આ છિદ્ર તરફની દિવાલ જુઓ જાડી હોય અને બહાર તરફની દિવાલ છે એ પાતળી હોય છે. એટલે રક્ષક કોષમાં ખાસ ધ્યાનમાં રહીએ, મગજમાં રહીએ કે અંદર છિદ્ર તરફની દિવાલ જાડી અને બહાર તરફની દિવાલ પાતળી હોય છે. હવે અંદરની દિવાલો ખૂબ જ જાડી છે. રક્ષક કોષ હરિત કણો ધરાવે છે. આ રક્ષક કોષોની અંદર હરિત કણો હોય છે. જો અહીંયા હરિત કણો છે, આમાં હરિત કણો ધરાવે છે.
રક્ષક કોષો પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવી વ્યવસ્થા છે, કારણ હરિતકણો ધરાવે છે. અને પર્ણરંધ્ર ઉઘાડ બંધ થવાની ક્રિયાનું નિયમન, એટલે આ વાયુરંધ્રનું જે છિદ્ર છે એને ખોલવું ને બંધ થવાનું નિયમન આ રક્ષક કોષો દ્વારા. એ જરૂરિયાત મુજબ જો વનસ્પતિને પાણી ઘટતું હોય અને તાપમાન ઊંચું હોય તો એ વાયુરંધ્રના છિદ્રો બંધ કરે, કારણ કે બાષ્પોત્સર્જનને અટકાવવું છે. એક તો પાણી મળતું નથી ને કે વેડફી થોડું ન ખાય, વનસ્પતિને ખબર પડે છે પણ આપણાને અમુકને નથી પડતી. લ્યો તો એટલે બાષ્પોત્સર્જનનું નિયમન કરવા માટે મહત્વનો ભાગ, એટલે પર્ણરંધ્ર ખોલબંધ થવાની ક્રિયાનું નિયમન રક્ષક કોષો દ્વારા થાય છે. અને ક્યારેક રક્ષક કોષોના સાનિધ્યમાં રહેલા કેટલાક અધિસ્તરીય કોષ તેમના આકાર અને કદમાં વિશિષ્ટ બને છે. એટલે રક્ષક કોષોની નજીકમાં રહેલા આ અધિસ્તરીય કોષો એની આકાર અને રચનામાં થોડાક વિશિષ્ટ બને છે અને તેને સહાયક કોષો કહેવામાં આવે છે. એને સહાયક કોષ તરીકે ઓળખવામાં આવે છે. સમજમાં આવે છે? સબસિડરી સેલ સહાયક કોષ તરીકે ઓળખાય. એ કોષોને શું કહેશો તમે? સહાયક કોષ તરીકે ઓળખશો. જે વિશિષ્ટ રક્ષક કોષની આસપાસ આવેલા વિશિષ્ટ પ્રકારના કોષો એને સહાયક કોષ કહેવાય. વાયુરંધ્ર છિદ્ર, રક્ષક કોષ અને તેની આસપાસના સહાયક કોષો, એટલે જો આ છિદ્ર, રક્ષક કોષો અને સહાયક કોષ આ બધાએ મળીને જે રચના બને એને વાયુરંધ્ર પ્રસાધન કહેવામાં આવે. એને સ્ટોમાટલ એપેરેટસ કહેવામાં આવે. વાયુરંધ્ર પ્રસાધન તરીકે ઓળખાય છે. ક્લિયર આટલું દોસ્તો? મગજમાં રહ્યું? તો અધિસ્તરીય પેશી તંત્રમાં એક અધિસ્તરની વાત કરી. અધિસ્તરના કોષો છે એ નજીક ગોઠવાયેલા ગાઢ રીતે મૃદુતકીય કોષો છે અને એની ફરતે ક્યુટિકલનું આવરણ, મૂળ અને પ્રકાંડના અધિસ્તરમાં પ્રકાંડ અને પર્ણના અધિસ્તરમાં ક્યુટિકલનું જાડું આવરણ હોય જે બાષ્પોત્સર્જનને અટકાવે, પણ મૂળમાં ક્યુટિકલના આવરણનો અભાવ હોય છે. પછી છિદ્રોની વાત કરી. છિદ્ર તરીકે વાયુરંધ્ર પ્રસાધન અને એમાં રક્ષક કોષ વગેરે જેવી બાબતોની આપણે વાત કરી. ત્યાર પછી અધિસ્તરના ઘણા ભાગોની અંદર બહિરુદ્ધ ભેદ જોવા મળે છે, રોમ જોવા મળે છે. અને આ બહિરુદ્ધ ભેદ અથવા પ્રવર્ધને રોમ કહેવામાં આવે છે. અને આવા રોમ જો મૂળના અધિસ્તરમાં આવેલા હોય, દાખલા તરીકે આ મૂળ છે અને મૂળના અધિસ્તરમાંથી આમ ઉત્પન્ન થયેલા રોમ હોય, એટલે હું જો આનું સ્તર આવી રીતે આપણે દોરીએ આમ, તો મૂળના કોષમાંથી લંબાયેલા આવા રોમ બહિરુદ્ધ ભેદ જેને મૂળ રોમ કહેવાય. મૂળ રોમ સામાન્ય રીતે એક કોષીય લંબાયેલ અધિસ્તરીય કોષ, એટલે મૂળ રોમ હોય ને એક જ કોષમાંથી લંબાયેલી રચના છે. જો આવી રીતે આ એક જ કોષ હોય ને એમાંથી જ નીકળેલો પ્રવર્ધ છે. માનો કે આ કોષ છે ને એમાંથી આમ નીકળેલો પ્રવર્ધ છે, એક કોષીય રચના છે. અને તે મૂળ રોમનું મુખ્ય કાર્ય શું છે? જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોના શોષણમાં મદદ કરે. સપાટીય વિસ્તાર વધારે. તમે સમજો, જો આ કોષ આમનમ હોત તો આટલા આ જ વિસ્તાર એને શોષણ સપાટી માટે મળત ને, પણ આમ લંબાણો એટલે આ બધોય વિસ્તાર પાણી અને ખનિજ દ્રવ્યના શોષણ સાથે સંકળાય, એટલે શોષણ સપાટીમાં વધારો કરે છે. એટલે પાણી અને ખનિજ દ્રવ્યના શોષણમાં મદદ કરે છે કોણ? મૂળ રોમ. એવી જ રીતે પ્રકાંડ પર ઉપર પણ અધિસ્તરમાંથી બહિરુદ્ધ ભેદ આવેલા હોય જેને પ્રકાંડ રોમ કહેવામાં આવે છે. માનો કે આ પ્રકાંડની રચના છે, આ પ્રકાંડના અધિસ્તરીય કોષો છે અને પ્રકાંડના અધિસ્તરમાંથી જો આવી રીતે બહિરુદ્ધ ભેદ ઉદ્ભવેલા હોય તો એને પ્રકાંડ રોમ કહેવાય. પણ પ્રરોહ તંત્રની અંદર એટલે કે પ્રકાંડ અને પર્ણની અંદર એ મોટે ભાગે આવા અધિસ્તરીય રોમ એ બહુકોષીય હોય છે. જે આમ જ આ કોષો આમથી આમ થાય અને આવા રોમ જેવી રચનામાં ફેરવાય, કેટલાક તો કંટક સ્વરૂપે ફેરવાઈ ગયા. અને આ પ્રકાંડ રોમ, પર્ણરોમના વિવિધ કાર્યો છે. કોઈ ગ્રંથિમય સ્ત્રાવ કરે છે, કોઈ રક્ષણ સાથે સંકળાયેલા, કોઈ શુષ્ક થઈને બાષ્પોત્સર્જનની ક્રિયાને અટકાવે છે. આવી વિશિષ્ટ રચનાઓ છે. એટલે આવા પ્રરોહ તંત્રમાં આવેલા પ્રકાંડ રોમ સામાન્ય રીતે કેવા હોય? બહુકોષીય હોય છે. અને આવા પ્રકાંડ રોમ શાખિત કે અશાખિત હોઈ શકે. અરે ઘણા પ્રકાંડ રોમમાં આવી શાખાઓ પણ આવેલી હોય છે. સમજાય? એટલે પ્રકાંડ રોમ શાખિત કે અશાખિત હોય અને એવી જ રીતે સાથે સાથે કોમળ કે સખત હોય છે. કેટલાક પ્રકાંડ રોમ એકદમ કોમળ હોય, શ્લેષ્મીય સ્ત્રાવ કરે, અને કેટલાક ખૂબ જ સખત અથવા તો કઠણ હોઈ શકે છે. અને તેઓ સ્ત્રાવી પણ હોય છે. સ્ત્રાવી. તો પ્રકાંડ રોમ બાષ્પોત્સર્જનના કારણે થતા પાણીના વ્યયને અટકાવવામાં પણ મદદરૂપ બને છે. એટલે પ્રકાંડ રોમ એક રક્ષણાત્મક કાર્ય કરે. સખત હોય તો એ કંટક જેવું કામ કરે છે અને આ ઉપરાંત બાષ્પોત્સર્જનની ક્રિયાને અટકાવે છે, પાણીના વ્યયને અટકાવે છે. આમ વિવિધ રીતે ઉપયોગી છે. એટલે પ્રરોહ તંત્રમાં આવેલા પ્રકાંડ રોમ સામાન્ય રીતે બહુકોષીય, તે શાખિત કે અશાખિત હોય, કોમળ કે સખત હોય, સ્ત્રાવી પણ હોઈ શકે છે. અને એ બાષ્પોત્સર્જનને કારણે થતા પાણીના વ્યયને અટકાવવામાં પણ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. કોણ? પ્રકાંડ રોમ. અને મૂળ રોમ પાણીના શોષણમાં વધારો કરે અને પ્રકાંડ રોમ પાણીને બગાડને અટકાવવામાં મદદરૂપ થાય છે.
એટલે બે પાણીને બચાવવામાં મદદરૂપ તો થાય જ છે અથવા તો મેળવવામાં મદદરૂપ થાય છે. હવે આપણે વાત કરીએ છીએ આધારોતક પેશીતંત્રની. એટલે અધિસ્તરીય પેશીતંત્રની અંદર આ ત્રણ બાબતોને કાળજીથી સમજી લેવું. અધિસ્તરની વાત કરી, ત્યાર પછી રંધ્ર એટલે કે વાયુરંધ્ર છિદ્રોની વાત કરી અને ત્યાર પછી બહિરુદ્ધ ભેદ એટલે કે રોમની વાત કરી. હા, અધિસ્તરની આરે ક્યુટિકલનું આવરણની વાત લઈ લેવાની અને વાયુરંધ્રની અંદર આપણે જે જોઈ ગયા એ છિદ્રોની વાત કરી નાખી. હા, એ સિવાયના છિદ્ર હોય વાત છિદ્રની, એની પણ અત્યારે ડિટેલમાં વાત કરી નથી એટલે આપણે એમાં નથી પડતા, પછી જ્યારે આવશે ત્યારે એની વાત કરી નાખશું. હા, અને ત્રીજી વાત આપણે રોમની કરી, બહિરુદ્ધ ભેદ, ઉદ્ભવતા રોમ. આ પ્રકાંડ રોમ, પર્ણ રોમ અથવા તો મૂળ રોમ પણ હોય છે. મૂળ રોમ સામાન્ય રીતે એક કોષીય હોય, પ્રકાંડ રોમ અથવા પર્ણ રોમ બહુકોષીય રચના હોય. મૂળ રોમ પાણીના શોષણમાં વધારો કરે. પ્રકાંડ રોમ કે પર્ણ રોમ છે એ સખત, શાખિત, અશાખિત હોય, કોમળ અથવા સખત હોઈ શકે અને પાણીના વ્યયને અટકાવવામાં મદદરૂપ છે. ત્યાર પછી હવે બીજું પેશીતંત્ર આધારોતક પેશીતંત્રની આપણે વાત કરીએ. ધ ગ્રાઉન્ડ ટિશ્યુ સિસ્ટમ. હવે આધારોતક પેશીતંત્ર કેને કહેશું? તો જો અધિસ્તર અને વાહિપુલ સિવાયની બધી પેશીઓ આધારોતક પેશીતંત્રની રચના કરે. માનો કે આપણે પ્રકાંડ છે એ પ્રકાંડનો આમ આડો છેદ લઈ, તો પ્રકાંડના આડા છેદની અંદર માનો કે અહીંયા વાહિપુલ છે એટલે કે આ વાહક પેશીતંત્ર છે. આ બ્લુ કલરનો ભાગ એ આખો અધિસ્તરીય પેશીતંત્ર છે અને રેડ કલરનો ભાગ એ વાહક પેશીતંત્ર છે. એ સિવાયના બધા જ જે કાંઈ અહીંયા કોષ સમૂહો આવેલા છે, આ બધી જ પેશીઓ, આ બધી જ રચનાઓ એ આધારોતક પેશીતંત્ર છે. એટલે આ જેટલો ગ્રીન ભાગ તમને દેખાય એ બધું શું છે ભાઈ? તો કે એ બધું જ આધારોતક પેશીતંત્રમાં સમાવેશ થશે. બધો જ ભાગ સમજાય છે? અધિસ્તર અને વાહિપુલ સિવાય, અધિસ્તર બ્લુ કલરનો ભાગ, રેડ કલરનો ભાગ વાહિપુલ, આ સિવાયની બધી જ પેશીઓ આધાર પેશી તરીકે ઓળખાય અથવા તો આધારોતક પેશીતંત્રની રચના કરે છે. હવે આધારોતક પેશીતંત્રમાં કઈ કઈ સ્થાયી પેશીઓ હોઈ શકે? અરે એ આધારોતક પેશીતંત્રમાં મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક જેવી સરળ પેશીઓ આવેલી હોય છે. જટિલ પેશીઓ વાહક પેશીની રચના કરે છે. તો આધારોતક પેશીતંત્ર, અધિસ્તરીય પેશીતંત્ર મૃદુતકનું બનેલું, પણ આધારોતકની અંદર બાકીની બધી જ પેશીઓ હોય. એટલે જટિલ છે એ વાહક પેશીમાં અને બાકી જે વધી સરળ સ્થાયી પેશી એટલે કે મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક એ બધું જ આધારોતક પેશીતંત્રનો ભાગ બનાવે. ઇન શોર્ટ, આધારોતક પેશીતંત્રમાં ત્રણેય પ્રકારની સરળ સ્થાયી પેશી હોઈ શકે છે. મૃદુતક કોષો સામાન્ય રીતે બાહ્યકનું નિર્માણ કરે. હવે જુઓ, આ માનો કે અધિસ્તર છે, પછી આ અંતસ્તર હોય, પછી એની અંદર પરિચક્ર હોય. અધિસ્તરથી અંતસ્તર સુધી, આ અંતસ્તર, આપણે અંતસ્તર લઈ લઈએ. આ અધિસ્તરથી લઈ અને અહીંયા સુધી, જો અધિસ્તરથી લઈ અને અંતસ્તર સુધીનો ભાગ આ બાહ્યક હોય. આ બાહ્ય એટલે મૃદુતક કોષો શેનું નિર્માણ કરે? તો કે બાહ્યક મૃદુતક કોષોનું બનેલું. પછી એની અંદર તમે જો પરિચક્ર, પરિચક્ર તો કે મૃદુતક કોષોનું બનેલું. એની અંદર અહીંયા કોષો હોય જેને મજા પ્રદેશ કહેવાય. તો કે મજા પ્રદેશ શેના બનેલા? તો કે પરિચક્ર મૃદુતક કોષોનું બનેલું. પછી અહીંયા વચ્ચે વચ્ચે વાહિપુલ હોય, આપણને ખબર છે, આમ વાહિપુલ હોય. આ વાહિપુલની વચ્ચે પાછી જે મૃદુતક પેશી આવેલી હોય ને, અથવા વાહિપુલની વચ્ચે જે પેશી આવેલી હોય ને એને મજા કિરણો કહે. તો એ મજા કિરણો પણ શેના બનેલા? મૃદુતક કોષો. અને મૃદુતક કોષો સામાન્ય રીતે આધારોતક પેશીતંત્રમાં કયા ઘટકોનું નિર્માણ કરે? તો કે બાહ્યકનું નિર્માણ કરે, પરિચક્રનું નિર્માણ કરે, મજા પ્રદેશ એટલે કેન્દ્ર ભાગનું નિર્માણ કરે અને વાહિપુલની વચ્ચેના ભાગો છે એ મજા કિરણો એનું નિર્માણ પણ મૃદુતક કોષો દ્વારા થાય. અને આ સ્વરૂપે પ્રાથમિક પ્રકાંડ અને પ્રાથમિક મૂળમાં હાજર હોય. એટલે મૃદુતક કોષો આ બધા સ્વરૂપે પ્રાથમિક પ્રકાંડ અને પ્રાથમિક મૂળમાં હાજર હોય આધારોતક પેશીતંત્ર તરીકે. એટલે એનો મતલબ અહીંયા એક સાથે બે વાત કરી દીધી કે આધારોતક પેશીતંત્રમાં બાહ્યક, પરિચક્ર, મજા કિરણો વગેરે જેવી રચના હશે અને તે મોટે ભાગે મૃદુતક કોષોની બનેલું હશે. અને આ બધી જ રચના મુખ્યત્વે તમને પ્રાથમિક પ્રકાંડ અને મૂળમાં જોવા મળે, એની હાજરી જોવા મળે. પછી દ્વિતીય વિકાસ દરમિયાન કેટલાક ભાગોમાં પ્લસ માઇનસ થયેલું જોવા મળે, પણ પ્રાથમિક મૂળ અને પ્રકાંડની રચનામાં આધારોતક પેશીતંત્રમાં આ ભાગો જોવા મળે અને જે મુખ્યત્વે મૃદુતક કોષોના બનેલા હોય. એક કાંકરે બે પક્ષી માર્યા છે, આટલી વાત આપણને કરી છે. જો આ આધારોતક પેશીતંત્રની આપણે વાત કરવી હોય મૂળની અંદર, તો તમે સમજી લો આ વાહક પેશીઓ છે, આ અધિસ્તર છે, એ સિવાયનું બધું જ આધારોતક પેશીતંત્ર.
અહીંયાથી અહીંયા સુધીનો વિસ્તાર બાહ્યક છે, પછી અંતસ્તર છે, આ પરિચક્ર છે અને આ મજ્જા પ્રદેશ છે અને અહીંયા મજા કિરણો આવેલા હોય. આ બધું જ આધારોતક પેશીતંત્રનો ભાગ કહેવાય અને બધા મૃદુતક કોષોની બનેલી રચના છે. પર્ણની અંદર આધારોતક પેશી, પર્ણ તો સાવ ચપટું છે, એમાં આધારોતક પેશીતંત્ર. પર્ણનું જો તમે આ પર્ણનો જે પાતળો ભાગ છે એને કાપીને માઇક્રોસ્કોપમાં જુઓ તો આવો દેખાય, આ ચપટો ભાગ. આ પર્ણનો આમ આડો છેદ લઈને તમે જુઓ, આ આમ આમ દાખલા તરીકે આ પર્ણ છે, મેં આમ કાપી નાખ્યું, આમ કાપી નાખ્યા પછી હું જોઉં તો જે સાવ પાતળો દેખાય એમાં આ રીતે કોષો ગોઠવાયેલા છે. અને પર્ણની અંદર એક ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર અને એમાં આ કોષો છે. તો પર્ણની આધારોતક પેશીની વાત કરીએ તો પાતળી દિવાલયુક્ત કોષોની બનેલી છે. તમે સમજો એની આધારોતક પેશીના આ કોષો છે અને આ આધારોતક પેશીના કોષો પાતળી દિવાલયુક્ત કોષો. કેવી રીતે? તો એક વસ્તુ ક્લિયરલી સમજી લો, પર્ણનો આ ભાગ છે ચપટો હોય તો સાવ ભાગ ઓછો છે, એની અંદર આ કોષો છે પાતળી દિવાલયુક્ત કોષો, એટલે એકદમ હરિત કણોતક પેશી મૃદુતક કોષો છે. પણ કયા પ્રકારના મૃદુતક? હરિત કણોતક મૃદુતક કોષો છે જે હરિત કણો ધરાવે છે અને એટલે આ પેશીના કોષોને મધ્ય પર્ણ પેશી કહેવામાં આવે છે. અહીંયા એક વસ્તુ ક્લિયર મગજમાં બેસાડી લો, પર્ણની અંદર આધારોતક પેશી પાતળી દિવાલયુક્ત કોષોની બનેલી છે અને આ કોષો હરિતકણ ધરાવતા મૃદુતકીય કોષો છે અને આ પેશીને મધ્ય પર્ણ પેશી કહેવાય. પર્ણ સાવ પાતળું છે, એમાં ઉપર ઉપરી અધિસ્તર, નીચે અધ અધિસ્તર, એની વચ્ચે કોષોનો સમૂહ, એને મધ્ય પર્ણ પેશી કહેવાય. અને આ મધ્ય પર્ણ પેશીમાં આ જે લાંબા કોષો ગોઠવાયેલા છે, જે એકદમ ગાઢ રીતે ગોઠવાયેલા છે, એને હરિત કણોતક પણ લંબોતક હરિત કણોતક પેશી કહેવાય. અને આ જે મધ્ય પર્ણ પેશીના કોષો આમ શિથિલ રીતે ગોઠવાયેલા, થોડા છૂટા છવાયા ગોઠવાયેલા, એની વચ્ચે જગ્યા છે, આને શિથિલોતક હરિત કણોતક કહેવાય. એટલે મધ્ય પર્ણ પેશી છે ને, આ શિથિલોતક છે અને આ લંબોતક છે. એટલે મધ્ય પર્ણ પેશીને બે ભાગમાં વિભાજિત કરી છે. જે એકદમ ગાઢ રીતે ગોઠવાયેલા છે અને લાંબા છે એ લંબોતક છે, શિથિલ રીતે ગોઠવાયેલા એ શિથિલોતક છે. આ આધારક છે લ્યો, આ પર્ણની આધારક પેશીતંત્ર છે, એ પણ મૃદુતકીય કોષોનું બનેલું છે, પણ એ હરિતકણયુક્ત છે, એટલે હરિતકણોતક મૃદુતક કોષોની વાત કરશું આપણે. હવે વાહક પેશીતંત્ર. વાહક પેશીતંત્ર અથવા સંવહન પેશીતંત્ર એ જટિલ પેશીઓનું બનેલું છે, સ્થાયી જટિલ પેશીઓ, જ્યાં જલવાહક પેશી અને અનવાહકનું બનેલું હોય. વાહક પેશીતંત્ર જલવાહક અને અનવાહકનું બનેલું, અને આ બંને પેશીઓ ભેગી મળી, જલવાહક પેશી અને અનવાહક પેશી ભેગી મળી અને વાહિપુલ બનાવે છે. આ જલવાહક છે, આ અનવાહક છે, બે ભેગી થઈને જે એકમ બને, જે યુનિટ બને, તેને વાહિપુલ કહેવાય. હવે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં જલવાહક અને અનવાહક પેશીઓની વચ્ચે, વાત ધ્યાનથી સમજો, આ જલવાહક અને અનવાહક ભેગી થઈને શું બને? વાહિપુલ. હવે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં જલવાહક અને અનવાહક પેશીઓ ભેગી થાય, પણ એની વચ્ચે એધા આવેલી છે. એધા એટલે વર્ધનશીલ કોષોની વચ્ચે હાજરી છે કેમ્બિયમ. આ કેમ્બિયમ આવેલું છે, વચ્ચે એધા આવેલી છે, આ એધા છે. એટલે આ અનવાહક, આ જલવાહક અને એની વચ્ચે એધા. એધા એટલે વર્ધનશીલ કોષોની હાજરી. તો એધાની હાજરીને કારણે આ જે વાહિપુલ બન્યો, એ વાહિપુલને તમે સમજો વર્ધમાન વાહિપુલ કહેવાય. શું કરવાને? કારણ કે આ એધાના કોષો એટલે વર્ધનશીલ પેશી છે, એ સતત નવા કોષો ઉમેરે અને એ નવા કોષો દ્વિતીય જલવાહક અને દ્વિતીયક અનવાહક પેશીનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે. એટલે આ એવો વાહિપુલ છે કે એની જલવાહક અને અનવાહકની વચ્ચે એધા હોય અને એધાના કોષો વિભાજન પામી શકે, માટે નવા ઉમેરાતા કોષો જે જલવાહક બાજુ ઉમેરાય એ નવી જલવાહક બનાવે અને બીજી બાજુ અનવાહક તરફ જે ઉમેરાય એ નવી અનવાહક બનાવે. એટલે પ્રાથમિક જલવાહક હતી અને બીજી જલવાહક બની, એને દ્વિતીયક જલવાહક કહેવાય. એવી રીતે પ્રાથમિક અનવાહક હતી ને ફરીથી નવા કોષો ઉમેરીને બીજી વખત અનવાહક બની, એને દ્વિતીય અનવાહક કહેવાય. તો જે વાહિપુલમાં વચ્ચે એધા હોય એ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અનવાહક પેશીનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. અને માટે આવા એધા ધરાવતા વાહિપુલને વર્ધમાન અથવા ઓપન વાહિપુલ અથવા તો ખુલ્લા વાહિપુલ કહેવામાં આવે છે. આવું દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં જોવા મળે. પણ એકદળી વનસ્પતિમાં આ વાહિપુલમાં એધાની હાજરી હોતી નથી, એધાની હાજરી ધરાવતા નથી. એટલે એકદળી વનસ્પતિના વાહિપુલમાં જલવાહક અને અનવાહકની વચ્ચે એધા નથી, એટલે કે વર્ધનશીલ પેશી નથી, અને માટે એ દ્વિતીય જલવાહક કે દ્વિતીય અનવાહકનું નિર્માણ કરી શકતા નથી. માટે આ પ્રકારના વાહિપુલને અવર્ધમાન વાહિપુલ એટલે કે ક્લોઝડ વાહિપુલ અથવા તો અવર્ધમાન અથવા તો બંધ પ્રકારના વાહિપુલ કહેવાય.
એટલે આપણે શોર્ટમાં એવી વાત કરીએ કે જો વાહિપુલમાં જલવાહક અને અન્વાહકની વચ્ચે એધા હોય તો એ ખુલ્લા અથવા તો વર્ધમાન વાહિપુલ, અને જો આવા વાહિપુલની વચ્ચે એધા ન હોય તો એને અવર્ધમાન વાહિપુલ કહેવાય, જે દ્વિતીય જલવાહક કે દ્વિતીય અન્વાહકનું નિર્માણ કરી શકતા નથી, પણ વર્ધમાન વાહિપુલ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહકનું નિર્માણ કરે છે. ત્યાર પછી જો જ્યારે વાહિપુલમાં જલવાહક કે અન્વાહક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિત રીતે ગોઠવાયેલા હોય તો તેને અરીય વાહિપુલ કહેવાય. હવે જોજો, હવે આ વાહિપુલ છે, તમે સમજી લો, આ આખો એક મૂળની આડો છેદ લીધો, આ જલવાહક પેશી છે અને આ અન્વાહક પેશી છે. તો જો જલવાહક પેશી અને અન્વાહક પેશી અલગ અલગ ત્રિજ્યા પર છે, જલવાહક ઉપર જે ત્રિજ્યા પર જલવાહક પેશી છે એ જ ત્રિજ્યા પર અન્વાહક પેશી નથી આવતી, તો આ પ્રકારના વાહિપુલને અરીય વાહિપુલ કહેવાય. કેવો કહેવાય? અરીય વાહિપુલ. પણ મોટે ભાગે આવા અરીય વાહિપુલ મૂળમાં જોવા મળે. અમુક અપવાદ છે ગાજરને એવા, પણ મોટા ભાગની વનસ્પતિના મૂળમાં અરીય પ્રકારના વાહિપુલ હોય. ખાસ યાદ રાખજો, મૂળમાં સામાન્ય રીતે અરીય વાહિપુલ હોય, એટલે કે વાહિપુલ માત્ર જલવાહક અને માત્ર અન્વાહકનો બનેલો છે. વાહિપુલ છે અલગ અલગ ત્રિજ્યા પર જલવાહક અને અન્વાહક પેશી ધરાવે છે. હવે પ્રકાંડની અંદર વાહિપુલ ઘણા આ રીતે તમને જોવા મળશે. હવે રેડ કલરનું છે ને ભાઈ, એ જલવાહક છે અને બ્લુ કલરની છે ને એ અન્વાહક છે. તો તમે સમજો, અહીંયા એક વસ્તુ થશે એવી કે જલવાહક અને અન્વાહક બે એક જ ત્રિજ્યા પર આવેલા છે. જલવાહક અને અન્વાહક એક જ ત્રિજ્યા પર આવેલ હોય તો આવા વાહિપુલને સહસ્થ પ્રકારના વાહિપુલ કહેવાય. સહસ્થ વાહિપુલ. હવે અહીંયા જલવાહક અને અન્વાહક સંયુક્ત રીતે વાહિપુલની એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલ હોય, આવા પ્રકારના વાહિપુલ મુખ્યત્વે પ્રકાંડ અને પર્ણમાં સામાન્ય રીતે જોવા મળે. સહસ્થ વાહિપુલમાં સામાન્ય રીતે ફક્ત જલવાહકની બહારની બાજુ ગોઠવાયેલી અન્વાહક, જલવાહક અંદર અને બહારની બાજુ અન્વાહક, અંદર તરફ જલવાહક અને બહારની તરફ અન્વાહક, જલવાહક અન્વાહક, આવી રીતે. એટલે એક વસ્તુ એવી થઈ, તો અહીંયા સહસ્થ વાહિપુલના આપણી ટેક્સ્ટમાં પ્રકાર નથી આપ્યા, પણ આપણે વાત કરી નાખીએ કે જલવાહક અંદર તરફ હોય અને ફક્ત એક જ બાજુ બહારની તરફ અન્વાહક પેશી આવેલ હોય તો આવા સહસ્થ વાહિપુલને એક પાર્શ્વસ્થ સહસ્થ વાહિપુલ કહેવાય. એક પાર્શ્વસ્થ સહસ્થ વાહિપુલ આપણે સહસ્થના પ્રકાર કહીએ છીએ. સહસ્થ વાહિપુલના પ્રકાર, એક પ્રકાર છે એક પાર્શ્વસ્થ સહસ્થ. બીજો પ્રકાર અહીંયા શું થયું તો કે એક બાજુ જલવાહક, અંદર તરફ જલવાહક અને બહારની તરફ અન્વાહક છે, તો આને એક પાર્શ્વસ્થ સહસ્થ કહેવાય. હવે જોજો, પાછા એક પાર્શ્વસ્થ સહસ્થના બે પ્રકાર પાડી શકે. એક પાર્શ્વસ્થ સહસ્થ ખુલ્લા અથવા તો વર્ધમાન અને એક પાર્શ્વસ્થ સહસ્થ અવર્ધમાન. એધા હોય તો વર્ધમાન, એધા ન હોય તો અવર્ધમાન. બીજું આવો પણ એક વાહિપુલ હોય. વાહિપુલમાં વચ્ચે જલવાહક પેશી હોય અને તેની બે બાજુએ અન્વાહક પેશી આવેલી હોય. જલવાહક પેશી વચ્ચે અને બે બાજુ અન્વાહક હોય તો આવા પ્રકારના સહસ્થ, હા થયું એક જ ત્રિજ્યા ઉપર, પણ આવા પ્રકારના સહસ્થ વાહિપુલને ઉભય પાર્શ્વસ્થ અથવા તો દ્વિપાર્શ્વસ્થ વાહિપુલ કહેવામાં આવે. ઉભય પાર્શ્વસ્થ અને ઉભય પાર્શ્વસ્થ વાહિપુલ હંમેશા વર્ધમાન જ હોય છે. અહીંયા એધા હોય જ, એટલે એમાં એધા આવેલી જ હોય છે, એટલે એ મૂંઝાવું નહીં, અહીંયા એધા હોય જ છે, વર્ધનશીલ પેશી હોય. અને આવા ઉભય પાર્શ્વસ્થ વાહિપુલ સામાન્ય રીતે કોળાના પ્રકાંડમાં જોવા મળે છે. અને ત્રીજો પ્રકાર આપણે આનો લઈ શકીએ છીએ સમકેન્દ્રિત વાહિપુલ અથવા તો કેન્દ્રિત સહસ્થ વાહિપુલ. સમકેન્દ્રિત સહસ્થ વાહિપુલ એટલે અહીંયા એવું થાય ઘણી વખત કેન્દ્રમાં જલવાહક પેશી હોય, કેન્દ્રમાં જલવાહક પેશી હોય અને તેના પરિઘ વિસ્તારમાં તેની ફરતે અન્વાહક પેશી આવેલી હોય તો આવા સમકેન્દ્રિત અથવા કેન્દ્રસ્થ સહસ્થ વાહિપુલને મધ્ય દારૂક કહેવામાં આવે. મધ્ય દારૂક, એના પાછા બે પ્રકાર પડ્યા, એટલે મધ્યની અંદર જલવાહક અને પરિઘમાં અન્વાહક. ઘણી વખત એવું થશે કે અન્વાહક પેશી કેન્દ્રમાં હોય
અને જલવાહક પેશી બહારની તરફ તો આને પોષવાહી કેન્દ્રી કહેવામાં આવે. પોષવાહી કેન્દ્રી એટલે આ મધ્ય દારૂક અથવા મધ્ય જલવાહી અને આ અનવાહક કેન્દ્રમાં છે એટલે પોષવાહી કેન્દ્રી. એટલે સમકેન્દ્રિતના પાછા બે પ્રકાર થયા, મધ્ય દારૂક અને પોષવાહી કેન્દ્રિત. એમ સહસ્તના પ્રકાર પાછા આ બધાના બે પ્રકાર તો નીકળશે, ખુલ્લા એટલે વર્ધમાન અને અવર્ધમાન. પણ ઉભય પાર્શ્વસ્થ સામાન્ય રીતે વર્ધમાન હોય અને સમકેન્દ્રિતની અંદર એ હોઈ શકે. એટલે કહેવાનો મતલબ એ થયો કે આ ખુલ્લા પ્રકારના અથવા બંધ પ્રકારના એટલે વર્ધમાન કે અવર્ધમાન. અને આ ઉપરાંત સહસ્થ વાહિપુલના 3 પ્રકાર પડે, એક પાર્શ્વસ્થ, ઉભય પાર્શ્વસ્થ અને સમકેન્દ્રિત, જે આપણી ટેક્સ્ટમાં નથી પણ થોડું આપણને ખ્યાલ આવે એટલા માટેની આ વાત છે. અહીંયા આપણે વનસ્પતિના પેશીતંત્રની વાત કરીએ. મુખ્ય 3 પ્રકારના પેશીતંત્ર: અધિસ્તરીય પેશીતંત્ર, આધારોતક પેશીતંત્ર અને વાહક. કોઈ પણ અંગ તમે લઈ લો, એ પર્ણ હોય, પ્રકાંડ હોય કે પર્ણ હોય, મૂળ હોય, આ બધામાં આ 3 પ્રકારના પેશીતંત્રની જ આપણે વાત કરવાની થશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કોઈ અંગની આંતરિક રચના, ખાસ કરીને દ્વિદળી અને એકદળી વનસ્પતિના મૂળની અંતસ્થ રચનાનો અભ્યાસ આપણે જોશું. મળીએ છીએ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.